ભાવનગરમાં તાપમાનનો પારો 37.7 ડિગ્રી સુધી પહોંચી ગયો છે। શહેરમાં ભેજનું પ્રમાણ 70% સુધી નોંધાયું છે। 24 કિલોમીટરની ઝડપે ગરમ પવન ફૂંકાતા લોકોએ બફારાનો અનુભવ કર્યો છે। સવારના સમયે તાપમાન 28.4 ડિગ્રી નોંધાયું હતું। આ સમયે પવનની ઝડપ 12 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી। છેલ્લા 5 દિવસના આંકડા જોઈએ તો તાપમાનમાં સતત વધારો જોવા મળ્યો છે। 5 જૂને મહત્તમ તાપમાન 35.9 ડિગ્રી ને લઘુત્તમ 28.4 ડિગ્રી નોંધાયું છે। 6 જૂને મહત્તમ તાપમાન વધીને 37.5 ડિગ્રી થયું હતું। 7 જૂને આ આંક 37.9 ડિગ્રી સુધી પહોંચ્યો હતો। 8 જૂને તાપમાન 37.2 ડિગ્રી નોંધાયો હતો। ભેજનું પ્રમાણ પણ વધઘટ થઈ રહ્યું છે। ત્યારે 5 જૂને 58%, 6 જૂને 49%, 7 જૂને 52% અને 8 જૂને 54% તથા 9 જૂને 70% ભેજ નોંધાયો છે। પવનની ઝડપ 26 થી 28 કિલોમીટર પ્રતિ કલાક વચ્ચે રહી છે।